આ રૂપ ગોબા ઉપાડ લેવાની વાત કરી છે મિત્રો. ઘટાઘટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમારી વિડીયોની અંદર બળ્યા રહેજો ઠીક. સતુર ભુવાને આપજો સાથ સહકાર સપોર્ટ. અવાજ એમનો પડતો ના થવો જોઈએ. બસ સાથ સપોર્ટ કરો. બહુ સાચો ભૂવો છે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આ પૂરું રેકોર્ડિંગ સાંભળી લેજો. દીપક દેવી પૂછે કે એમ કહેશે કે કોર્ટની અંદર મને મારી નાખજો, કાપી નાખજો, જે કરવું હોય કરજો. ને પાછળથી એમ કહેશે કે સતુર ભુવાની જવાબદારી રહેશે કે મને કંઈ બી થશે તું. અલ્યા ઉલ્લુ બનાવવાની ચિંતા ના કરે તું. બાગામાં ના અમને તું ક્યારેય આવવાનો નથી. મને ખુદને ખબર છે કે તારાથી નહીં આવી શકાય. એ મને નહીં હાથમાં આવે એવો સતુ બુઆ. તમે 22 તારીખ કરી એવો 25 તારીખ કહેશે. જો સાંભળજો તમે, બરાબર છે. આ કમેન્ટ મારે કાલ પોલીસમાં આપવી પડી છે કે આ ભાઈ વાઘેલા નીતિશ વાઘેલા કોણ છે, બરાબર. કોમલ ડાભી, જય માતાજી. ચોડાસમા ગીર દેરી પાન, જય માતાજી ભાઈ. રાહુલભાઈ લોરિયા, જય માતાજી. કઈ પણ બે વાત કરવી છે તો મને લાઈવમાં લ્યો, પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે વાત કરો લાઈવમાં લો એનો વાંધો નથી, પણ કોઈ સાથે વાત કરશો નહીં. કોઈ એવો શબ્દ ન બોલો તો કોઈને દુઃખ લાગે. હું ઈ કહું છું બીજા ભૂવામાં ને આપણામાં ફેર છે ભાઈ. કોઈને દુઃખ લાગે. આજે માફીઓ માગે ઈ કોક બીજા ઈ આ નહીં છે ને ખોટા ખોડવા હોય થોડી. કોઈ પણ સમાજને આપણાથી દૂર નથી કરવાનો. એટલા માટે મને ઈ ડર છે. એટલે દોલતભાઈ, આપણે કોઈ પણ ને એક પણ શબ્દ ખરાબ કહેવાનો નથી. જ્યાં સુધી સારું નીકળે તો આપણે હાથું કાઢવાની જરૂર નથી. એટલે હું હવે તમને લાઈવમાં લઉં છું, એટલે મારા તમે જે શબ્દ સાંભળી લેજો. એક પણ શબ્દ કોઈને ખરાબ લાગે એવું કહેવાનું નથી. થોડો ફોન તો હા, એ આપણે હું થોડો મતો તો એને છે ને હા, ટેન્શન ન લેતો. જે હોય ને એનું કઈ તમે હું કોઈને અપશબ્દ નથી બોલવાનો તારા એમાં ન મજા. બરાબર. શબ્દ આપણે બોલવાનું નથી. આપણે કાયદા કેવું કે લડત આપવાની છે દોલતભાઈ. અને પાછળ તો પડવાનું થતું જ નથી. એ બધા સમાજ રહ્યો ને મને એટલી ખબર પડે કે આ સમાજ રહ્યો ને કે દીપકભાઈ કઈ શું હારું મથે છે, શું હારું કરે છે એ આમને ખબર જ નથી પડતી. બરોબર. એટલે મને થોડો ટાઈમ બોલો જો તમે રહ્યા ને શાંતિ બે રહ્યો. હું મારા સમાજ મારા 5 બહેન કેવા છે. હા, પણ જો પણ આપણે કોઈ જે ઉગ્રતાથી વાત નથી કરવાની. ઉગ્રતાથી વાત કરતા મને મારી જીવી નથી આવડી. એટલે એમાં એમ છે મારે ખાસ કરી મારા સમાજને કહેવાનું કે ગમે વરણ છે કે ગમે વરણની વ્યવસ્થા છે એવડી કેવી રીતે હાલે છે. કોક એક આદો જાગે તો એનું હાલે, નકર કોઈ દિન કોઈ વસ્તુ હાલે નહીં. તો તમે સમજો એક વ્યક્તિ તમારી હાટું થઈને આટલી બધી ઝુંબેશ કરી અને આ બધું આજુ તમારા કોની હાટું કરે, તમારી હાટું થઈ કરી રહ્યો હશે ને કે એને કોઈ વસ્તુની પડી નથી. તોય છતાં તમારી હાટું મથે છે તો તમારે એટલું સમજવું ન પડે કે ભાઈ એનો સાથ સહકાર. અને હું જોઈશ અમે બરોબર. તમે તારીખ જે આવશે ને ત્યાં કેટલા ભેગા થાય. હું તો વિડીયો મૂકવાનો છું, સવારે જ વિડીયો બનાવવાનો છું. સવારે વિડીયો બનાવી છે અને કેટલા ભેગા થાય મારે જોવું છે. મારા સમાજ મારે એટલું જ કહેવાનું કે હાસાનો સાથ આપો. હાસાનો સાથ આપશો ને તો જ તમે તમારું કઈ ઉધાર થાય છે, ને કે તમે હાવ ખોવાઈ ગયેલા છો. હારા ને તો પછી આ તો ભુવારી કઈ કેટલી મૂલી છે. અને એ તોય દીપકભાઈ એમ કીધું કે ભાઈ મારે કઈ તમે મારા સમાજની માફી નથી માંગવાની, મારી માફી નથી માંગવાની. ખાલી જે દાદા રહે ને તમે એમની ટોસરાઈ કરી છે તો એની માફી માંગી લો એટલે અમારે આવી ગયું. એટલે પછી એ વચ્ચે જતા હોય બરોબર તો પછી શું એ છે ને વરણ જો ને એ ભગવાન ની જ પાડ્યો. વરણ જો ને એ આપણે પાડ્યો છે. કોને? આપણે વરણ આપણે એ ભગવાન ની જ પાડ્યો કે ઓલો ફલાણો આવ્યો એ ફલાણો આવ્યો એ વરણ છે ને. એટલે બાપા થોડો ફોન મારો બગડી ગયો તો એ આપણે હું થોડો મતો તો એને છે ને ટેન્શન ન લેતો. જે હોય ને એનું કઈ હું કોઈને અપશબ્દ નથી બોલવાનું તારા એમાં હું ન મુજાતા.
બસ અપશબ્દ આપણે બોલવાનું છે. આપણે કાયદાકીય રીતે લડત આપવાની છે ગોરધભાઈ. અને પાછળ તો પડવાનું થતું જ નથી. એ બધા જે સમાજ રહ્યો ને મને એટલી ખબર પડે કે આ સમાજ રહ્યો ને કે દીપકભાઈ કઈ શું હાડું મથે છે, શું હાડું કરે છે, એ આમને ખબર જ નથી પડતી. બરોબર. એટલે મને થોડો ટાઈમ બોલો જો તમે રહ્યા ને શાંતિ બેહી દો. હું મારા સમાજ ને મારા 5 બહેન કેવા છે. હા પણ આપણે કોઈ જ ઉગ્રતાથી વાત નથી કરવાની. ઉગ્ર વાત કરતા મને મારી જિંદગી નથી આવડી બાપા. બસ વાત કરો કરવાનું. એટલે એમાં એમ છે મારે ખાસ કરીને મારા સમાજને કહેવાનું કે ગમે વરણ છે કે ગમે વરણની વ્યવસ્થા છે એવડી કેવી રીતે આવે છે. કોક એક આદો જાગે તો એનું હાલે, નકર કોઈ વસ્તુ હાલે નહીં. તો તમે સમજો એક વ્યક્તિ તમારી હાડું થઈને એટલી બધી ઝુંબેશ કરી અને આ બધું તમારા કોને હાડું કરે, તમારી હાડું થઈ કરી રહ્યો છે. એટલે એને કોઈ વસ્તુની પડી નથી. તોય સતત તમારી હાથું મથે છે તો તમારે એટલું સમજવું ન પડે કે ભાઈ એનો સાથ સહકાર. અને હું જોઈ છે મેં, બરોબર. તમે તારીખ જે આવે છે ને ત્યાં કેટલા ભેગા થાય. હું તો વિડીયો મૂકવાનો છું, સવારે જ વિડીયો બનાવવાનો છું. સવારે વિડીયો બનાવી છે અને કેટલા ભેગા થાય છે મારે જોવું છે. મારા સમાજ ને મારે એટલું જ કહેવાનું કે હાસાનો સાથ આપો. હાસાનો સાથ આપશો ને તો જ તમે તમારું કઈ ઉદ્ધાર થાય છે. ને કે તમે આવું ખોવાઈ ગયેલા છો હારા ને તો પછી આ સતુ ભુવારી એ કઈ ખેત ની મૂલી છે. અને એ કોઈ દીપકભાઈ એમ કીધું કે ભાઈ મારે કઈ તમે મારા સમાજની માફી નથી માંગવાની, મારી માફી નથી માંગવાની. ખાલી જે દાદા રહે ને તમે એમની ટોસરાઈ કરી છે તો એની માફી માંગી લો એટલે અમારે આવી ગયું. એટલે પછી એ વચ્ચે જતા હોય બરોબર તો પછી છે ને એ છે ને વરણ જો ને એ ભગવાન નથી પાડ્યો. વરણ જો ને એ આપણે પાડ્યો છે, પણ આપણે વરણ આપણે એ ભગવાન નથી પાડ્યો કે ઓલો ફલાણો આવ્યો એ ફલાણો આવ્યો એ વરણ છે. પેલાનો હતો એ વિયો જ જો બધો. અત્યારે તો દોલતભાઈ, હા આમાં જે આપણે હાથા બને ને ત્યારે આ બધું થાય છે. હાથા વિના કોઈ વસ્તુ થતી નહીં. આ જ્યારે થતું હોય એક્સેપ્ટ કરી લીધો આખો એ આપણે એને આપણે જોઈ લીધું. બાકી છે ને એ જાના ભાણે છે ને શું તમે જેનો વિરોધ કર્યો સતુ ભુવા. હા પણ આપણે હું કહું છું એનો તમે ધ્યાન દો. હું કહું ને એનો ધ્યાન દો. ગામના ભાણે છે ને એ ગામના અહીંયા એ ગામ સુધી મારી ઓળખાણ છે. બરોબર. કઈ વાંધો નહીં, પણ કહેવાનો મતલબ છે કે આપણા હાથા બન્યા ને ત્યારે આ બધો મામલો થયો ને હું તમને